કેશોદ સિવિલ હોસ્પિટલમાં મોટા કૌભાંડના ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। પીએમજેવાય યોજનામાં મસ્ત મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। કેવાયસી અપડેટના બહાને સ્ટાફે પીએમજેવાય કાર્ડ માંગ્યું। વિદ્યાર્થીનીએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા કે તમારે આગળ પીએમજી યોજનાનું કાર્ડ હોય તો તમે કાર્ડ સાથે અપલોડ કરજો, કારણ કે તો તમારું કાર્ડ અપલોડ થઈ જાય। ત્યારે મારા એકાઉન્ટમાંથી 1800 રૂપિયા કટ થઈ ગયા। ગવર્મેન્ટમાં દવા ન હોય તો તમે મને કહી શકો તો હું પ્રાઇવેટમાં કાર્ડનો ઉપયોગ કરું તો પ્રાઇવેટમાંથી જ કરું, બરાબર। ઉપરથી દવા તમને અપ્લાય નથી થતી તો સરે મને એમ કીધું કે ના, એવું બધું કંઈ ખુલીને અમારે કાંઈ બધી વસ્તુ કહેવાની ના હોય કે જ્યારે આ પીએમજી યોજના નહોતી, બરાબર, ત્યારે કોઈ પણ વસ્તુ ઘટી અથવા કર્મચારી હે એનો પગાર કોણ આપતું, બરાબર, કે ગવર્મેન્ટમાં આ યોજનાનો લાભ આપણે ફ્રી ઓફમાં મળે છે તો આ પ્રાઇવેટમાં જ આપણે કાર્ડનો ઉપયોગ કરવાનો હોય છે। આ કિસ્સામાં એવું બન્યું કે પેશન્ટે પોતાની અનિચ્છા બતાવી જ્યારે પ્રી ઓથોરાઇઝેશન થયું અને એમને મેસેજ આવ્યો કે ભાઈ તમારા અકાઉન્ટમાંથી 1800 રૂપિયા બ્લોક કે 1800 રૂપિયા કટ થશે, એટલે એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ કોઈના ખાતામાંથી પૈસા કટ થતા નથી। પહેલી વાત, સરકારી હોસ્પિટલ છે એટલે ડીબીટી મારફત ખાતામાં ચૂકવવામાં આવે છે। બધી રકમ એકચ્યુઅલી રોગી કલ્યાણ સમિતિમાં જ જમા થતી હોય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કેશોદ સિવિલ હોસ્પિટલમાં મોટા કૌભાંડના ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। પીએમજેવાય યોજનામાં મસ્ત મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। ગરીબોના કાર્ડમાંથી રકમ કપાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટેબલ ખુરચીઓના ખર્ચ કાઢવા કાર્ડનો ઉપયોગ થયાનો દાવો કરાયો છે। ગરીબ દર્દીની યોજનાએ એટીએમ બનાવાય હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો, જ્યારે જૂનાગઢની નર્સિંગ વિદ્યાર્થીની અસ્મિતા ચૌહાણે જે છે તે આ મુદ્દો ઉઠાવ્યો છે। વાયરલ ઇન્ફેક્શન માટે કેશોદ સિવિલમાં સારવાર લીધી। કેવાયસી અપડેટના બહાને સ્ટાફે પીએમજેવાય કાર્ડ માંગ્યું। બીજા જ દિવસે કાર્ડમાંથી 1800 બ્લોક થયાનો મેસેજ પણ આવ્યો, જે સામાન્ય તાવથી સારવારમાં આટલી રકમ કેમ કપાય તે અંગે પણ સવાલો ઊભા થતા જોવા મળ્યા। વિદ્યાર્થીનીએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા। કેશોદમાં એજન્ટો દ્વારા કાર્ડ જે છે તે લાવવાની પણ ચર્ચા છે, જ્યાં 5 થી લઈને 20 કાર્ડ લાવવા બદલ રોકડ રકમ અપાતી હોવાનો આક્ષેપ છે। દર્દીની મંજૂરી વગર એ ક્લેમ કરાવવામાં આવતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જ્યાં 200-500 ની સારવારના નામે 1800 થી 2000 સુધીના એ પીએમજેવાય કાર્ડમાંથી કપાતા હોવાની પણ વાત કરી છે। હોસ્પિટલ અધિકારીનો ચોંકાવનારો જવાબ પણ સામે આવ્યો છે, જ્યાં ટેબલ ખુરચી અને સ્ટાફના ખર્ચ માટે પૈસા કપાવવાનો દાવો કરવામાં આવ્યો, જ્યાં 2025માં 2601 કાર્ડ પર ક્લેમ કરાયા હોવાની માહિતી મળી રહી છે। તો બીજી તરફ 87,96,326 જેટલી રકમ ક્લેમ કરાયો હોવાનો ખુલાસો થયો છે। હોબાળો થતા વિદ્યાર્થીનીના 1800 તાત્કાલિક રિલીઝ પણ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે મોટું કૌભાંડ હોવાની આશંકા જે છે તે વિદ્યાર્થીનીએ વ્યક્ત કરી છે। જ્યારે એક સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારની ઘટના સામે આવી તો હવે સવાલ જે છે તે અનેક સિવિલ હોસ્પિટલ ઉપર ઊભા થઈ રહ્યા છે કે જો બીજી હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવે તો ખબર પડે કે ત્યાં કોઈ આ રીતે કૌભાંડ તો નથી કરી રહ્યું ને, તો ત્યાં કોઈના કાર્ડમાંથી આ રીતે પૈસા તો નથી કાઢી રહ્યું ને? શું દર્દીઓના પીએમજેવાયને એટીએમ બનાવીને રાખ્યા છે? શું ડોક્ટરોએ પોતાની હોસ્પિટલ અને ટેબલ ખુરચીઓ માટે પીએમજેવાય કાર્ડમાંથી રોકડા જે રૂપિયાઓ મળે છે એમાંથી બધા ખર્ચાઓ કરે છે, કે દર્દીના સારવાર માટે જે દવા લાવવાની હોય બહારથી તેના માટે ખર્ચો કરે છે? આ સવાલ જે છે તે અનેક ઊભો થતો જોવા મળી રહ્યો છે। એની વચ્ચે જે વિદ્યાર્થીની ત્યાં દાખલ થઈ હતી તેમણે સૌથી મોટા ખુલાસા કરતા શું કહ્યું અને ત્યારબાદ ડોક્ટરને સાંભળો કે જેમણે આ વાતને લઈને શું ખુલાસા કર્યા, સાંભળીએ પહેલા એમને। મારું નામ ચૌહાણ અસ્મિતા મેરામણભાઈ છે અને હું 27 વર્ષની છું। મને 3-4 દિવસથી ફીવર અને ઉધરસ જેવું હતું। હું 23 તારીખના રોજ સવારે સિવિલમાં અહીંયા કેશોદ ખાતે હોસ્પિટલે આવી, ત્યારે મારા રિપોર્ટ કર્યા અને સરે મને એમ પૂછ્યું, ભીમાણી સાહેબે,
કે તમારે આગળ પીએમજી યોજનાનું કાર્ડ હોય તો તમે કાર્ડ સાથે અપલોડ કરજો, કારણ કે તો તમારું કાર્ડ અપલોડ થઈ જાય અને ક્યારેય પણ કોઈ આગળ જતાં વધારે કંઈ તકલીફ હોય કે બીમારી હોય તો એ કાર્ડ તમને તાત્કાલિક ઉપયોગમાં આવે. એટલા માટે મેં એ કાર્ડ અપલોડ કરાવ્યું, કાર્ડ દેવામાં આવ્યું. અને આજ સવારે 24 તારીખે હું ઘરેથી અહીંયા હોસ્પિટલે ટ્રીટમેન્ટ લેવા આવતી હતી ત્યારે મારા એકાઉન્ટમાંથી 1800 રૂપિયા કટ થઈ ગયા. એટલે આવીને મેં મેડમને વાત કરી કે મેડમ આ 1800 રૂપિયા કેવાના કટ થયા છે? તો એ લોકોએ મને એવું કીધું કે કાલે તમે ટ્રીટમેન્ટ લીધી એ દવાના આ લોકોએ ઉપરથી કટ કર્યા છે. તો મેં મેડમને પ્રશ્ન કર્યો કે મેડમ જો ગવર્મેન્ટમાં દવા ન હોય તો તમે મને કહી શકો તો હું પ્રાઇવેટમાં આ કાર્ડનો ઉપયોગ કરું તો પ્રાઇવેટમાંથી જ કરું, બરાબર? ઉપરથી દવા તમને અપ્લાય જ નથી થતી. તો મેડમે મને એવી રીતના કીધું કે આ કાર્ડમાંથી કે ગવર્મેન્ટનો હવે નિયમ જ થઈ ગયો છે, બરાબર, કે આ રીતના તમારા ટ્રીટમેન્ટના નામમાંથી પૈસા કે ચૂકવાય છે. એ તો કાંઈ વાંધો નહીં. પછી મને સરે ત્યાં અંદર ઓફિસમાં બોલાવી. પછી મેં સરને આખી ચોખવટ કરી, બરાબર, કે સર તમારે કાલે આ રીતના જ કરવું હતું ને આમાં જ મારી ટ્રીટમેન્ટ લેવી તો હું પ્રાઇવેટમાં એક લઈ શકે, બરાબર? તો તમારે મને કાલે બધી જાણકારી આપી હતી ને કે આ માટે આ તમારું અમે કાર્ડ લઈએ છીએ કે આ કે તે. તો સરે મને એમ કીધું કે ના, એવું બધું કંઈ ખુલીને અમારે કાંઈ બધી વસ્તુ કહેવાની ના હોય, પણ બેન એ કે આ છે ને જે આમાંથી પૈસા આવે તમારા ખાતામાંથી એ અમારે અહીંના પટ્ટાવાળા છે, અહીંના કર્મચારી છે અથવા કોઈ પણ જાતની ખુરશી છે, ટેબલ છે કે એ કાંઈ પણ વસ્તુ અહીંયા ઘટે તો એ ગવર્મેન્ટ અપ્લોય કરીને અહીંયા પૂરી પાડે. તો મેં એને એક પ્રશ્ન એ રીતના કર્યો સરને કે જ્યારે આ પીએમજી યોજના નહોતી, બરાબર, ત્યારે કોઈ પણ વસ્તુ ઘટી અથવા કર્મચારી છે એનો પગાર કોણ આપતું, બરાબર? હું પણ એક નર્સિંગ સ્ટુડન્ટ છું, બરાબર, મને બધી ખબર પડે છે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં WHO હેલ્પલાઇન દ્વારા શું તમને બધું ટ્રીટમેન્ટમાં ખર્ચો આવે છે, ઉપરથી શું આપવામાં આવે છે. તો આ પૈસા મારા ખાતામાંથી કટ કઈ બાબતના થયા એ મારા પ્રશ્નનો જવાબ જોઈએ. આજે બાટલાને જે વપરાણું છે કાલે મને એક બાટલો ચડ્યો, બરાબર, અને આજ પણ એક જ બાટલો ચડ્યો સોડિયમ ક્લોરાઇડનો. એમાં મારી ટ્રીટમેન્ટના બધા કાગળિયા મારે આગળ છે, અત્યારે મારા રિપોર્ટના કાગળ છે. કાલે જ મને એવી શંકા ગઈ હતી એટલે મેં ફોટો પણ પાડી ગયેલ છે. અને આના મારા પ્રશ્નનો જવાબ જોઈએ કે આ લોકો 300 રૂપિયા ભાડાનું કહી અને આ 1800 રૂપિયા કટ કર્યા કે તમારા ખાતામાં 300 રૂપિયા ભાડા જમા થાય. 300 રૂપિયા ભાડા નહીં તો 1800 રૂપિયા કટ કરી લીધા તો કેવાના, કઈ બાબતના? અને ગવર્મેન્ટનો નિયમ છે હરેક ટેબ્લેટમાં હરેક ટ્રીટમેન્ટમાં લખી ગયેલ છે કે કાંઈ નોટ ફોર સેલ, બરાબર? તો આ દવા દારૂ છે એ મને આઈના જ આપવામાં આવે છે, બહારની ટ્રીટમેન્ટ તો મને કોઈ આપવામાં નથી આવી કે બહારના કોઈ બાટલા કે બહારની કોઈ દવા આપવામાં નથી આવી. જો બહારની દવા આ લોકોએ લઈને મને આપી હોય તો મારા ખાતા હું કંઈ એકાઉન્ટમાંથી 1800 રૂપિયા કટ કરી લઈ તો હું સમજું, બરાબર? તો આઈના જ બાટલો મને એક ચાલ્યો તો એ બાટલાની કિંમત અત્યારે 20 રૂપિયા હોય એમ કે મને ખ્યાલ છે, હું પણ નર્સિંગ સ્ટુડન્ટ છું. તો આ એટલા 1800 રૂપિયા ટ્રીટમેન્ટના કર્યા કહેવાના, મારે એનો જવાબ જોઈએ. મારે એ રજૂઆત છે કે આમાં આવા અનેક મારા જેવા દર્દી છે, બરાબર? હું તો આ બાબતથી જાણકાર હતી એટલે મેં આની માટે એક પગલું ભર્યું ને હું અવાજ ઉઠાવ્યો. તો આવા લાખો કરોડો દર્દી છે એને કંઈ આ વસ્તુનો ખ્યાલ જ નથી કે ગવર્મેન્ટમાં આ યોજનાનો લાભ આપણે ફ્રી ઓફમાં મળે છે, તો આ પ્રાઇવેટમાં જ આપણે કાર્ડનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ કાર્ડ ગવર્મેન્ટમાં કોઈ યુઝ થતું જ નથી, તો આ લોકો શા માટે આ કાર્ડ લઈને આપણા ખાતામાંથી એકાઉન્ટમાંથી પૈસા જમા કરે? અને જો ગવર્મેન્ટ જ અહીંના જે પણ વર્કર છે એનો પગાર ન આપી શકતી હોય અને અમારા એકાઉન્ટમાંથી એ લોકો પગાર આપે છે એવું મને સરે કીધું કે આ ખાતામાં તમારા કટ થયા એ ગવર્મેન્ટ, તો પહેલાં જ્યારે આ કાર્ડ નહોતું ત્યારે ગવર્મેન્ટ આ વર્કરને ક્યાંથી પૈસા ચૂકવતી? અત્રે સરકારી હોસ્પિટલ ખાતે PMJY કાર્ડ અંતર્ગત ક્લેમની કામગીરી કરવામાં આવતી હોય છે સરકારશ્રીના ધારાધોરણો પ્રમાણે, બરાબર? આ કામગીરીની અંતર્ગત પેશન્ટના કન્સેન્ટથી જનરલી જો એમની પાસે PMJY કાર્ડ અવેલેબલ હોય તો એમને જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે કાર્ડમાંથી ક્લેમ કરવામાં આવતા હોય છે. આ કિસ્સામાં એવું બન્યું કે પેશન્ટે પોતાની અનિચ્છા બતાવી જ્યારે પ્રી ઓથોરાઇઝેશન થયું અને એમને મેસેજ આવ્યો કે ભાઈ તમારા અકાઉન્ટમાંથી 1800 રૂપિયા બ્લોક કે 1800 રૂપિયા કટ થશે. એટલે એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ કોઈના ખાતામાંથી પૈસા કટ થતા નથી, પહેલી વાત. બીજી વાત કે જે પૈસા કટ થાય છે એ જે તમારી જે કાર્ડની જે 10 લાખની ઓવરઓલ લિમિટ છે એની અંદરથી કટ થતા હોય છે. અને જ્યારે પણ પ્રી ઓથોરાઇઝેશનને કેન્સલ કરવામાં આવે, માની લો કે આ પેશન્ટનું એમને કન્સર્ન રેઝ કર્યો કે ભાઈ અમારે PMJY કાર્ડમાં ટ્રીટમેન્ટ નથી લેવી, અમારે એમને ટ્રીટમેન્ટ લેવી છે, તો એની રિક્વેસ્ટ જે હતી પ્રી ઓથોરાઇઝેશનની એ આપણે અહીંયાથી હોસ્પિટલ લેવલેથી કેન્સલ કરાવી દેવામાં આવી, તો એ પૈસા પાછા રિટર્ન થઈ જતા હોય છે. ઉપરાંત PMJYના કાર્ડનો જ્યારે પણ આપણે ક્લેમ કરીએ છીએ ત્યારે સરકાર તરફથી, ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી દરેક દર્દીને જેના પણ આપણે ક્લેમ કરીએ છીએ એને આવવા જવાના ભાડા પેટે 300 રૂપિયા સરકારી હોસ્પિટલ છે એટલે DBT મારફત ખાતામાં ચૂકવવામાં આવે છે.
છે સર જે આ બિલ પર ક્લેમ છે એ પાસ થશે કે અટકાઈ દેવામાં આવે? ને અત્યારે તો કેન્સલેશનની રિક્વેસ્ટ નાખી દેવામાં આવી છે, એટલે હવે એમાંથી કોઈ પૈસા રિટર્ન થઈ જ જશે. જનરલી કેન્સલ કર્યા પછી પૈસા રિટર્ન થઈ જતા હોય છે. અચ્છા, આજે ક્લેમ પાસ કરતા હોય છે એની જે રકમ આવતી હોય છે એનું શું કરવામાં આવતું હોય છે? જે ક્લેમ પાસ થતા હોય એની જે ટોટલ રકમ હોય એમાંથી 65 to 75% એરિયા પ્રમાણે રોગી કલ્યાણ સમિતિમાં બધી રકમ એકચ્યુઅલી રોગી કલ્યાણ સમિતિમાં જ જમા થતી હોય છે. એમાંથી 65 to 75% એરિયા પ્રમાણે પ્યોરલી પેશન્ટના હિતાર્થે, ટૂંકમાં પેશન્ટના લાભાર્થે જે કોઈ પણ એક્ટિવિટી હોસ્પિટલમાં કરવાની થતી હોય કે જો કોઈ પણ સાધન સામગ્રી વસાવવાની થતી હોય, કોઈ ટેસ્ટ કરાવવાના થતા હોય, એના માટે ડાયરેક્ટલી પેશન્ટના હિત માટે એને વાપરવાની થતી હોય છે. જ્યારે બાકીની 25 થી 35% જે રકમ છે જે ક્લેમની કામગીરી કરનારને, હોસ્પિટલમાં સેવા આપનારને, સારી કામગીરી કરનાર સ્ટાફને ઇન્સેન્ટિવ રૂપે ડિવાઈડ કરવાની થતી હોય છે. યશોદ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં છેલ્લા 2000 જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં કેટલા ક્લેમ પાસ કરવામાં આવ્યા અને કેટલી રકમ આવી? જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીમાં 2601 ક્લેમ પાસ ક્લેમ કરવામાં આવેલ છે અને આ ક્લેમની ટોટલ અમાઉન્ટ 87,96,003. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.